જતો તો યાર કહું મેં લાન જતો જો ભાઈ બને તમે જગ્યા ત્યાં જાતો છું. બસ હવે આ નક્કી કર્યું છે મહેમાન આવ્યા. સારું સારું કરીશું કુડે મને તો મજા આવી જાય બધે જબરી મજા આવી લ્યો. હા હબું થઈ ગયું તો સારું કહેવાય. બસ તમારા ભાઈઓનું કઈ બોલાય ને કુડે તો કોઈ દેખાત જ નહીં. ભાઈઓ તો કેવરાવી તું હવે આવે ના આવે એમની મરજી છે. કશો વાંધો ને આપણે કેવરાય તો કાલ આવી જાય કહું છું ત્યાં શું કહેવાય કે જો એટલે ભાઈ આપણે કેવરાવી તું આયા નહીં હવે આવે તો મારા સારું થોડુંક વધારે કામ હતું મેં લાન જતો છું હવે જવું તાણે રજા માગું. હા તો કઈ વાંધો નહીં હાલો સારું કામ કર નાખો અવસર યાળી અને કઈ જરૂર પડે તો કહેજો પા. ના કઈ વાંધો નહીં અમારે ગામનો છે. હા એ ફટાફટ કામ કરે સવારનો વગાડ્યું તારો કામમાં પાર આવતો નહીં યાર. તું શું કરે યાર ફટાફટ પાર કામ કરે. એ ટેણી સંભળાતું નહીં તને? ટેણી કોને કહે? ટેણી તારો બાપ. એટલે હશે ભાઈ ટેણી બેણી કહેવાનું નહીં. કામ કર. એક તો પૈસા આલવા નહીં ને. એટલે આવજો પૈસા તા નહીં જવાના. હા મને કઈ બેઠા હોજો. આમ જો તમે જાતા જાજા શું મજામાં મજા આવો પેલા. એટલે ઓલા તમારા ભાઈના તો પ્રસંગ બધો દૂર જવો પડ્યો ના હોય ત્યાં તમને કીધું જ નહીં છું. હા કેમ નહીં કીધું એ કહેતો તમે છોકરા કેવરાયું છોકરાએ કેવું પણ છોકરા કીધું થોડું ચાલે યાર. પણ મારું કામ છે પૂરે તમે અહીંયા જવા પડે થોડું કોઈ રાસ ગરબન બાસ ગરબન મીઠાઈ બીઠાના ઢગલો હોય. એ વાત તારી સાચી પણ કીધા વગર ના મેળાવે ને યાર. પણ આવું ના હોય તમારા ભાઈ છે ને એક હું ઓલો કહેવાય બોલે હા દુશ્મન તમારો કહે એ વાત તારી સાચી. કેવું ભાઈ કીધા વગર જોયા હતા એ વાત તારી વ્યવહારની હો. હા હવે તો કહેવા તો જવાનું જ નહીં. હું પણ તમે હવે શું હવે બે પ્રસંગમાં બધું જમી લીધું આ કરી નાખ્યું તે કરી નાખ્યું હવે શું લેવા જાય હવે થોડો ખાવ જવાનું બોલાવો તો. હવે કહું છું આ તમારા ભાઈ ના કહેવાય અને તમારે જુઓ એટલે બધા જાણવા પડે ના તકલીફ ના તેને લીધો બરાબર મજા આવી જાય. મારો ભાઈ ના કહેવાય યાર તું જબરું કહેવાય એને ચ્યાં બે હા હવે હવે તમે પછી વાત કરશું હવે તમે કરને કામ કરને હમું ઓલા આગળ કામ કરાવેશ તું. આટલું બધું કરું બાબા. આ બધું ખર્ચ એટલું બાકી રહી ગયું હે. આમ કરે એને ને તું કર કામ. પૈણું ચોટ્યો હોય હે. ભાઈ કરશું તું શાંત કામ કર. જીગરજી મજામાં બસ આનંદ. આનંદ હવે તો મજામાં લ્યો તા શું આવી ગયા? એટલે તમારે હાથું થઈને ગયો તો પડ્યો તો કોની આગળ? અજમલ જોડે ચમ? તમારા ભાઈ જોડે તે શું કીધું? સમજાવ એટલે આ ચાલે નહીં યાર પ્રસંગમાં જે આગળ તમારે હાલતું હશે મેં હે તે શું એ કહેતો તો મારા બેટા કેવું કહેવા માંડ્યો ખબર કેવું? કે મારા ને જીગરજીને શું ને આમ ને તેમ ને મારી સામે ના ધક્કા નાખે હું તો આમ કરી નાખું તેમ કરી નાખું મારો ભાઈ એવું કહેતો જબ્બર બોલતો. તારો કાકો આવું કે વાતું કરેલો. અને આવું ના હોય યાર આવો તો કોઈ દુશ્મન ના એવું બોલતો પૂછો ભાઈને તો ભાઈ મોડો 5 દાડામાં તો વિવાહ ને અમારે પડશે. પણ તમારે કહું છું એને કે આવું બધું ના બોલે તમારા ભાઈ હોય તો આવું બોલે તમારા વિશે કેમ કહો તમે હેલો લો હશે હવે શું કરશું તાન? અને કેવું કહેતા હતા હું તો આમ કરું તેમ કરું કે આવી હાલ બધું બંધ કરાવી દઉં આમ કરાવી દઉં આપણે અહીંયા ડીજે બંધ કરી દઈએ. હા ડીજે ઈ કહેતો લ્યો હવે આવે તો ખરો ખબર પડે. મારી ઈ તો એમ કહેતા હતા કે જીગરજીને કહી દેજો મારી સામે ના આવે કે હવે એને રૂપિયાની હવા હોય ને તો એના ઘરે આપણે કઈ લેવા દેવાની નહીં અમે તો આગળ. તમારી વિશે કેટલું ખેંચ્યું એટલે આવું ના હોય બધો ભાઈ ભાઈમાં આવું ના હોય તો મારા વિશે એકનો બે નાખ્યો બોલો ના હોય સાચી વાત હા પૂછો બહુ કીધું બધું ખોટું કોઈ જીગરજી બધું અને હું જેવો ખામી ના રાખું યાર ઘણું કીધું મેં તો છે. અને એવી ધમકી હાલતો. અરે જબરજસ્ત કહું આ તો તમે કહો છો અભી હાલ મારવા જાવ બોલો એવું કહેતો બોલાવા આવું કહેતો હશે તાર કાકો? પાડી દેવાનું થાય. તું શાંતિ રાખ. પ્રસંગ છે આપણા પ્રસંગમાં હાથવી લેવું પડશે. અને આ ઉપર કોઈ દુશ્મન ના બોલે એવું કહેતો તો શું કહેતો? હા એ શું કે ખબર હે કે જીગરજી ને એવું હશે કે આ ભલે પૈસા અને તમે આવું કરી એટલે મારા ભાઈની શું જરૂર રહે આમ ને તેમ ભલે એમને ભાવા હોય આમ હોય તેમ એવું કેટલું કીધું આ તો હાલ વધારે કહેવો છો તમને એમ લાગે કે આ બધું ચડાવવાની વાત તો પાડી દેવાનો જ થાય. હવે આમો ધકન તો કાકા બાકાનો હાથો રાખવાનો નહીં. બરોબર છે? આવા સંબંધો ના ભાઈ તો આમ પેલો આવી જાવ છો અને તમે હા તો હવે ઈ તો ધકે તો હવે તો અમારી રીતે પૂરું જ કરી નાખશું. હવે એવું કા ભાઈ બહેનો સંબંધ જ નહીં રાખવો હવે. સારું તમે હેલો હવે મારું પણ ટાઈમ છે જ આવી ઘર બાજુ હા તો કઈ વાંધો નહીં. હેલો ભાઈ કિશનભાઈ હેલો તું કામ કર હટ પૈણવાનું હોય તો તારે તમે કામ કરવામાં ધ્યાન આપો. 2 જણા રખડ જ કરો આખો દાડો. તું શું સમજુ હોય? તમે તું શું આમ જોવે તું શું સમજુ હોય? લા રવા દે ને કામ લાંબો થઈ જઈશ હો. તું જાને યાર અમને એક ફટકારીને કાન ભૂરી લા લાંબો થઈ જઈ. તારા બાપને દીકરાને બેન પડાઈ લેવું હોય નકરું. લા આમને મોત થઈ જશે રવા દેજે. તું તારા બાપને મોકલી દે. લે તું જા અહીંથી જા નીકળ. હમણાં એક મિલીશ ને તું જા ને મને એક ખેંચી છે કાન ભૂરી.
તો મારા કાકાને સમજાઈ દેજો શું થયું મારવા આવે મને થયું અજલો હા તને હા આ તો પાડી દેવો લગન જે એક બાજુ હાલ હજી નહીં કહેતો તો આપણે જ યાર તું ઓલા છોકરા આ મુજીબ પાવર કરેશ તું એટલે તારા છોકરાને સમજાવી દેજે ભત્રીજો હવે આવા હોય તો કાઢી નાખે એક ધોકે પાડી દી હું અને આ ખેતરે ખાલી કરી દેજે અરે આ ખેતર તો ડોશીનો વાવડો હે હવે હાલતી થા ખેતર તારું કઈ નું હોય ડોશી મરી ગયા ને તો ખાટલે પડી હતી દવા મેં કરાવી હતી અને ડોશી મારા નામે લખીને જઈ તને ખબર હોય હવે દવાખાને તો હું લઈ ગયો તો હોશિયારી શું કરે છે તો મેલ જતો રહેતો ખાલી પૈસા બિલ મેં ચૂકવી તું ડોશી હવે મોટા ભાઈની મર્યાદા એક ધોકે પાડી દી કોઈ છોડાવશે નહીં તને પણ રહેવું જોઈએ મોટા ભને હમણાં એક ધોકે પાડી દી હમણાં એક ધોકે પાડી દઈશ હમણાં હવે હોશિયારી ના કરીશ તું આ પાવડો ભાર્યો હે આ ભાર્યો ધોકો રગડાઈ દે એક જ પાવડે તો પહોંચ હવે એક ધોકે માથું ફૂટી જાય હવે તું નાહી જા ઉપર અહીં એ તમે ચીમ બાજો લે હે એ તમે લે ચીમ બાજો લે અલે આ મોટા ભાઈ વિના પ્રમાણે રહેતો નહીં યાર એ તમે એક માના છોકરા કહેવાય તમે એક બે હવે ઓલો કાર્યો કહેતો તો એમ કહેતો તો માણેક શું કહેતો કાર્યો હવે માણેક એમ કહેતો તો તું બધું આ પડાઈ લીધું નામ ને તેમ નહીં માણેક મને બધું હાથા કરતો હતો તારા નામ મારે તો મને કહેતો હતો કે તેને હાથા કરતો હતો? તમે એક માના જણેલા ચમામ બાજો લે હે માણેક તને એમ કહેતો મને એમ કહેતો કે તારો ભાઈ આમને તને લઈ બોલાયો નહીં આમ ને તેમ ને એમ કહેતો મને માણિક તો ના હોય હા મને માણેક હાથા કરતો હતો માણેક આંધણીઓ હે આખા ગામના આધા કરે હે માણેક આવું કરતો છે હા તો હારા માણેક આપણે બે ભાઈનો ખોટો એને જ પાડ્યા લાગે મારા ભાઈ મેં તને બહુ ખોટો ધાર્યો હતો આખા ગામમાં આધા કરતો ફરે માણેક આપણે માણેક નો વારો લેવી આપણે બે ભાઈ ભેગા થઈ બરોબર હાલો હાલો પોલીસ સ્ટેશનમાં નૈનામાના 10%ના હવાલદાર આપણને ગાળું બોલે એ આપણાથી સહન થાય છે સાહેબ એનો તુકારો ખાવો ઈથી તો ભાઈનો સહન કરી લેજો આ કાયમને માટે હું બોલું છું ઈ રાંકાની સામું કાંગારોડ કરતા રૂડા ન લાગી ભાઈ ઈથી ઘરે ને ઘરે જે થાતું હોય મટાડી દેવું જે થાતું હોય ગાહડી છોડી નાખવી એમાં આપણી માય રાજી છે આપણો ભગવાન રાજી છે અને હવે થોડા છે આ મુઠ્ઠી પર છે એટલે એક થવાની મહેનત કરજો અને મુઠ્ઠી પર હોય ને તો મરદને જીવે ગજબ હોય અને મરદને આ તો પેલા શું જાવા પડી જાય ખાવ્યું અજમલ ના જીગર ના એવા બજાડા ને મેં હા ને કઈ અણી જ કાઢ્યા ને ઉલકાઈ જાવ ઉલકાઈ કરવાનું નકા પેડા જ માર્યા ભલે બાત થાય મજા ચી આવી જોર ખબર જબરો જાવો પડ્યો એમનો હરકત મેં એમનો કોઈ અવસર હતી અવસર ના થવા દીધો ઘડી કોલા ના ડળ્યો ઘડી કોલા ના ડળ્યો ઘડી કોલા ના ડળ્યો ઘડી કોલા હવે તો વાંચે હશે જોર માજ્યા છે જોર આર્યો કારો હવે આનલાય ધોકો લેતો વડા તું બે ભાઈઓ વચ્ચે બચડાનો ધંધા કરે તું પાછો હતો દાંત કાઢે મને શું હેઠો આખા ગામ વચ્ચે તું બધા પથારી પીને છે મારી આમ જોતો પણ મારી વાત તો હા પર શું કે ઝઘડા શું બે જણ અરે એટલે હું કઈ ઝઘડું પડે યાર તો મસ્તી કરતો તો વડા આવી મસ્તી હોય આવી બડા મસ્તી કરતી હોય. ઝઘડ છે યાર મને ખબર તો હું કહું જ નહીં યાર જો આભાર તું નાનો હતો હું નતો સમજ્યો તો તારા તો સમજ્યું ને નાના ને હું તો નાનો તો ઝઘડા તું આભાર ગામ હોય ને ગામ એ 1400 હોય આવા હાકા પૈસ્યા હોય એ ગમે એ વાત કરે એ સાચું ના માનવું ગામમાં આવા 1400 હોય હાકા પૈસ્યા ગમે એ વાત કરે સાચું ના માનવું આપણા નજરે ભારેલું ને એ સાચું માનવાનું આ તો લડાઈને મરાઈ નાખે બીજાને એટલે પણ હું તો મસ્તી કરતો મેં કીધું, અલ્યા, મસ્તી.